જૂનાગઢ વંથલી વચ્ચે ગમખ્વાર અકસ્માત. ટ્રિપલ અકસ્માતમાં 13 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. 2 બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા અરેરાટી નીચે જવા પામી હતી. આણંદ જિલ્લાના આસોદર ગામના સ્કૂલના પ્રવાસનને લડેલ આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફનો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંના 2 વિદ્યાર્થીઓને વધુ ઈજા હોય સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર સરફરાજ કોડી. હાજી સર. हाँ, શું નામ તમારું? मारू हितेश पटेल। हितेश पटेल ક્યાંથી આવો છો ને કઈ રીતે? આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામથી આવીએ છીએ। અને કઈ રીતની ઘટના બની? એટલે સામેની સાઈડ એક બાઇક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કૂદીને આ બાજુ એટલે અમારી બસ જોડે પાછળના ભાગે થોડી અથડાઈ કુલ કેટલા બાળકોને લાગ્યું છે? એટલે 10-12 છોકરીઓને થોડુંક વાગ્યું છે। અત્યારે કઈ રીતે છે? બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। કોઈ ગંભીર છે કે સામાન્ય? ના, એ ગંભીર એવું સિરિયસ જેવું નથી કોઈ બહુ એટલું બધું। 1-2 છોકરીઓને થોડુંક વધારે વાગ્યું।